ઓમ નમઃ શિવાય. વિજ્ઞાન ભૈરવ તંત્રની આપણે ધારણા લઈ રહ્યા છે 58. સાક્ષી તત્વની બીજી વિધિ. આ ખૂબ સરસ વિધિ છે. માં ભગવતી, માં શિવાદેવી, શિવજી એમના ગુરુ છે અને સ્ત્રી તત્વ છે એ શિષ્યા છે. ખૂબ અગાઢ પ્રેમમાં માં શિવજીને પૂછે છે કે કઈ રીતે તમને પામવું, કઈ રીતે તમને આ સંસાર માયારૂપી સંસારમાં આવીને મનુષ્ય માયામાં જ રચ્યો પચ્યો રહેશે તો કઈ રીતે તમને પ્રાપ્ત કરી શકે. એના વિશેની આ વિધિઓ છે અને ખૂબ ગૂઢમાં ગૂઢ જ્ઞાન છે. જો એક પણ વિધિ આપણને સ્પર્શ કરી જાય ને તો આપણે પૂર્ણ દિવ્યતાથી પોતાની અંદર ખબર પણ નહીં પડે કે કઈ રીતે આપણી અંદર એ દિવ્ય પરિવર્તન આવી ગયું. તો ખૂબ સરસ વિધિ છે. એના વિશે આપણે જાણીશું એ પહેલા ગુરુ તત્વ સાથે કનેક્ટ થઈને ભગવાન શ્રી ગણપતિજીનું ધ્યાન કરીશું, પ્રાર્થના કરીશું. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા સર્વકાર્યેષુ સર્વદા. ઓમ શાંતિ શાંતિ શાંતિ. નમઃ શિવાય. આપ સૌમાં વસતા શિવ શિવા અને ગુરુ તત્વને મારા કોટી કોટી વંદન. આજની આપણે ધારણા જે જાણીશું વિજ્ઞાન ભૈરવ તંત્રની, આપણે ગયે વખતે 57મી ધારણા જોઈતી. આજે આપણે સાક્ષીત્વની બીજી ધારણા અને વિજ્ઞાન ભૈરવની 58મી ધારણા જાણીશું. તો શિવજી આમાં બહુ એક બે લાઈનની જ ધારણાઓ છે પણ બહુ સરસ રીતે કીધું છે. યહ તથા કથિત जगत जादूगरी जैसा या चित्रकृति जैसा भासता है, सुखी होने के लिए उसे वैसा ही देखो. એમ કે આ જગત છે એ એક જાદુગરી જેવું છે, તો સુખી થવા આ સંસાર છે એ બધું એક નાટક છે. આપણને પણ અહીંયા પ્રભુએ રોલ પ્લે કરવા મૂક્યા છે અને એ રોલ આપણે પ્લે કરવાનો છે. આમાં ઘણીવાર જો આપણે ગંભીરતાથી લેશું તો એ આપણને શું કરશે કે એક વિરોધ, એક ઉપદ્રવ તરફ લઈ જશે. સંસારને આપણે બહુ ગંભીરતાથી જોશું તો, અને જો આપણે એની અંદર બહુ આમ સિરિયસલી કહીએ ને કે લઈએ તો એ આપણને એક ગંભીરતા કહેવાય ને કે આપણને ઓલું લાગે, ઉપદ્રવ લાગે. અરે રે આ સંસાર તો કેવો છે. જો આપણે ગંભીરતાથી ન લઈએ નાટકને તો આ બહુ જ સહજ અને સરળતાથી આપણે આમાં પોતાનો રોલ પ્લે કરી અને નીકળી શકીએ બહુ આસાનીથી. કોઈ નાટક જોવા ગયા આપણે, અથવા આપણે પોતે એક કોઈક નાટકમાં રોલ પ્લે કર્યો તો એ ફક્ત આપણને ખબર છે, આપણે જાણીએ છીએ 3 કલાક પૂરતું છે, 4 કલાક પૂરતું છે, 2 કલાક પૂરતું છે. તો આ આત્માને આ જે દેહ શરીર રૂપી જે વસ્ત્ર ધારણ કરેલું છે, આત્માને ખબર જ છે કે રિટર્ન ટિકિટ આ શરીરની કન્ફર્મ છે. પણ આપણે આ રોલ પ્લે કરતી વખતે શું ભૂલી જઈએ છે કે ના, આ તો શાશ્વત છે, આ કાયમ રહેવાનું જ છે શરીર. એટલે આપણે શું કરીએ છીએ, એકબીજાને જજ બ્લેમ કરીએ છીએ, કોમ્પિટિશન કરીએ છીએ, અને બહાર આવ્યા એટલે અંદર આંતરિક ઉર્જા સાથે હોઈએ ત્યારે એમ થાય કે ના ના, હકીકત આપણે નાટક કરીએ છીએ.
તો જ્યારે આપણને ખબર હોય તો આપણે કોઈ પણ વ્યક્તિ આપણો આ રીતે ભાવ કરીએ પૂરા સંસારને, તો એ ચિત્ત ભ્રમ જેવું જાદુ જેવું ભાસશે. અગર આપણે જો એની અંદર નાટકની જેમ નહીં લઈએ તો આપણે મૌલિક ચેતનામાં સ્થિર નથી. આપણે આપણી ચેતના જે છે એ શુદ્ધ નથી. આપણે પૂરું શરીરને જ બધું માનીને બેઠા છીએ. અને આ બધી ધૂળ જે એની અંદર આત્માની ઉપર જમા થઈ જાય છે, તણાવ, દુઃખ, ગભરાહટ, ઉદાસી, ઇરિટેટ ભાવ, નિરાશા, તો આપણને શું લાગે કે અરે રે મારી જ સાથે આમ થાય છે. પેલા નાની હતી ત્યારે આવું થતું હતું, મમ્મી પપ્પા મને કાંઈ નહોતા અપાવતા, પછી મોટી થઈ તો ભણવામાં પણ આવું થયું કે મારે જ સેક્રિફાઈ કરવું પડે છે. પાછા આપણે સાસરે ગયા તો આપણને લાગે કે અરે રે મારી જ ઉપર બધી જવાબદારી આવે. પણ જ્યારે આપણે નાટક જોતા હુઆ પણ પોતાને એ રીતે પોતાની ચેતનાને રાખીએ કે આપણે થિયેટરમાં આવ્યા છીએ ફક્ત 3 કલાક પૂરતું આ ફિલ્મ જોવા પૂરતું છે. તમે પોતાને એવો અનુભવ કરો. ત્યાં ફિલ્મ ન જોવો, એક વખત સમજો કે ઇમેજિન કરો બધું પોતાની અંદર. ફિલ્મ જોવા આવ્યા છો થિયેટરમાં એ ભૂલી જાઓ. પડદો પર જે તમે જોઈ રહ્યા છો એ રોલમાં પોતે ઉતરી જાઓ. જેટલા દર્શક બેઠા છે, કર્યા છે, તમે એ બધાને જોવો. ફિલ્મને ભૂલી જાઓ બિલકુલ. તો શું થશે? તમે ધ્યાનથી એક એક વ્યક્તિને જોજો. કોઈ રોવાનો સીન આવશે ને તો કોઈક વ્યક્તિ રોઈ રહ્યો છે. કોઈ થિયેટરમાં ફિલ્મ જોતા જોતા કોઈને ઇરિટેશન થાય છે, અરે રે. કોઈને બહુ પ્રેમ આવે છે કે અરે રે બિચારા માજીને કેવું દુઃખ આપી રહી છે ને વહુ. કોઈ માજી વહુને દુઃખ આપે તો કોઈ બિચારા માજી હોય રોવે, અરર. ડોહી છે કઈ, કેવું વહુને દુઃખ આપે છે, એમ કરીને રોશે. તમે એ બધા ઉપર બિલકુલ ધ્યાન ના આપો. તમે ફક્ત લોકોને જોવો. લોકોની સાથે શું થઈ રહ્યું છે, ત્યાં શું થઈ રહ્યું છે. તમે બધાના બદલતા ચહેરાના હાવભાવ જોવો. તો ઘણા વ્યક્તિ ચહેરા ઉપર નહીં લાવે તો એમના અંતરની પ્રતિક્રિયા જો તમે સાધક છો ને તો પૂર્ણ રૂપે અનુભવ કરી શકશો, જોઈ શકશો એની અંતરની પ્રતિક્રિયા પણ. જ્યારે કે સામે તમે જોશો ને તો થિયેટરમાં પડદા ઉપર મૂવી ચાલુ છે અને અત્યારે ત્યાં આગળ ઇન્ટરવેલ છે પણ કાંઈ જ નથી આવતું ત્યાં. એકદમ ખાલી બ્લેન્ક સ્ક્રીન છે. પછી તમે જોશો ને આંતરિક સામે કોઈકની કોઈ ફેસ ઉપર ભાવ નથી, તો એની આંતરિક ઉર્જાને જોશો તો એની આંતરિક ઉર્જા આટલી ઉત્તેજિત કેમ છે. તો તમારી સામે જે માત્ર ચિત્ર છે એ ફક્ત ચિત્ર નથી. જેના પણ ફેસ ઉપર તમે જોશો ને કે અલગ અલગ ભાવ હોય છે. તો તમે પોતાની અંદર એ ચિંતન ચાલુ કરો. કેટલું બધું ઊંડું તમે ઉતરી જશો અને સામેવાળાના ભાવને તમે જાણી શકશો, સમજી શકશો કે હવે આ વ્યક્તિ આના પછી શું બોલશે. એક વખત બહુ સરસ એક ફ્રેન્ડને ત્યાં ગયેલી હું. તો ટીવી સિરિયલ ચાલતું હતું અને એ લોકોને ત્યાં હું પહોંચી અને અચાનક એ લોકોના પરિવારમાં એ સિરિયલને લઈને એક જ વાત, પણ પરિવારના 2 સદસ્ય એની અંદર એ લોકોની મગજમારી. એવું સારું સિરિયલ ચાલતું હતું
તો બંને સ્ત્રીઓ વચ્ચે એટલું બધું, બંને ફ્રેન્ડ લોકોની વચ્ચે એટલી બધી બહેસ થઈ ગઈ કે સાંજની રસોઈ તો ઠેકાણે રહી ગઈ. ફક્ત ટીવી સિરિયલને લઈને એટલી બધી દેરાણી જેઠાણી હતી, એટલે એટલી બહેસ થઈ ગઈ એ સિરિયલની દેરાણી જેઠાણીની જેમ. અને પછી દેરાણી બોલે જેઠાણીને કે તમારો તો ઓલીનો ધ્યેય છે ને, જે દેરાણીનો, એવો જ તમારો ધ્યેય છે. સીધા પોતાના ઉપર આવી ગયા એ લોકો, બોલો. અરે પછી એમને મેં સમજાવ્યું કે સામે તો આ એક પ્લે કરી રહ્યા છે, આ તો સ્ટોરી ચાલે છે, તમે લોકો હકીકતમાં આવા છો. એ લોકોએ જીવનમાં ઉતારી લીધું એ સ્ટોરીને. અગર એ સ્ટોરીના, એ સિરિયલની સ્ટોરીના કેરેક્ટર ભૂલી જાવ તો એ લોકો બંને પોતે બની ગઈ હતી. અને જ્યાં એ લોકોને સમજાવ્યું કે ભાઈ આ તો ફક્ત ટીવી પૂરતું જ રાખો, અગર જો આ જ ચૂક બધાથી જીવનમાં થાય તો પછી આ મનોરંજનની જગ્યાએ શું થઈ જાય. ઘરવાળો આવશે રોજ, ચલો આજે મગજમારી હતી, આજે બહેસ હતી એટલે ન બન્યું, બહારથી મંગાવ્યું. બીજે દિવસે આવશે ને ઈ જ સિરિયલ ને ઈ જ ઝઘડો, તો એ લોકો તો ટીવી ને પહેલા બંધ કરશે, ઉપાડીને ફેંકી દેશે, ટીવી જોઈએ જ નહીં. બધાય અલગ અલગ શહેરના નામ છે, જેવી રીતે બધાયનું જીવન અલગ અલગ શહેરમાં, અલગ અલગ રીતે, અલગ અલગ પોતાના હિસાબથી. આજે આપણે માનીએ કે આ મારું ઘર છે, કાલે કોઈક આનો બીજો માલિક હશે. આ આ ધરા ઉપર આપણે અહીંયા છીએ, આપણું કર્મ કરવા આવીએ છીએ. તો આપણે, આપણા પૂર્વજો જે અહીંયા પહેલા રહેતા હતા, એ લોકો જે જીવનમાં પરેશાનીઓ વેઠી, એને આપણે કોઈ ઇન્વોલ્વમેન્ટ જ નથી. આપણે તો કોઈક તો હશે ને, કંઈક તો કારણ હશે ને. કાલે અહીંયા, આજે અહીંયા આવડી મોટી ઇમારત છે, કાલે અહીંયા શું હતું, ગઈકાલે શું હતું, આવતીકાલે શું હશે. બહુ સરસ શિવસૂત્રમાં લખેલું હતું કે જે વ્યક્તિ, અહીંયા આપણે બેઠા છીએ તો આપણને એક બહુ સરસ સેન્ટેન્સ લખેલું હતું કે આપણે પણ કોઈકની દેહ ઉપર બેઠા છીએ. બહુ ઊંડું ઉતરીને વિચારવા જેવું છે. આપણે કહેવામાં બધાયને કહી દેતા હોઈએ કે જીવન છે નાટકની જેમ લેવાનું છે, પણ જ્યારે વ્યવહારમાં આવે તો, અને દ્રશ્ય હતું જેણે ક્રોધ કરવાનો રોલ લીધો હતો, આપણી મનની અપેક્ષા અલગ હતી કે આપણી ઉપર શા માટે એણે ક્રોધ કર્યો, અને એને પ્રતિકૂળ આપણે પણ સામે, એણે એક કીધી તો આપણે ચાર ઠોકી દીધી. હું એ કાંઈ ઓછી નથી. આ અગર આપણે બધું મારું મૂકી દઈએ અને હું કરતા છું, હું જ છું, એ બધું મૂકી દઈએ તો આપણું જીવન પૂર્ણ રૂપે પરિવર્તિત થઈ જશે. અને આપણા જીવનની અંદર પૂર્ણ રૂપે ધીરે 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 સ્પષ્ટતા આવશે. કેટલું બધું છે આપણા જીવનમાં કે જેને આપણે સ્પષ્ટ કર્યું જ નથી, અને સ્પષ્ટતા નથી ત્યાં આગળ આપણે કહીએ ને કે અંધારામાં જીવી રહ્યા છીએ. બહારના દ્રશ્યોથી જ્યાં સુધી આપણે અટ્રેક્ટ પોતાના સ્વરૂપમાં, જે પરમાત્માએ આપણને આ અંતરમાં દેહ આપ્યું છે, આ વસ્ત્રની ઉપરની અંદર એની, અને આપણે આ વસ્ત્રમાં જ રહીએ, એમાંથી જ બહાર નહીં નીકળીએ તો થોડીક વાર માટે આંખ બંધ કરીને વિચારો,
આ બધો વિવાદ થઈ રહ્યો છે, અગર આપણી સાથે આ દેહમાં ક્યારેક થઈ રહ્યો છે તો ક્યાંથી શરૂ થયો, કોણે કર્યો? વિચારીને જોવો, 2 પલ માટે પણ આંખ બંધ કરીને વિચારો અને પછી વિચારો શું છે. આની પહેલા શું હતું? કેટલા આપણે પ્રેમથી એકબીજા રહેતા હતા, એકબીજાની ફિકર કરતા હતા, દેરાણી જેઠાણી એકબીજાની માટે કેટલું કરતા હતા. જે અગર આપણે આધ્યાત્મિક ઉન્નતિના માર્ગ ઉપર ચાલીએ છીએ તો એમાં જ્ઞાન આ વસ્તુનું હોવું આપણને ખૂબ જરૂરી છે. અને એની માટે આપણે સ્વયં પોતાની અંદર એ દીવો, સાક્ષીત્વનો દીવો, એ જ્યોત પ્રગટાવવી જરૂરી છે. બહાર સજગ છીએ આપણે કે વાહ, મારે તો હવે હમણાં તો મસ્ત થોડાક અલગ અલગ સ્ટાઇલના, હમણાં નવી સ્ટાઇલ નીકળી છે તો એ સ્ટાઇલના કપડાં જોશે, એ સ્ટાઇલનું ફર્નિચર જોશે, એ સ્ટાઇલનું ડેકોરેશન જોશે. આસપાસ ભીતર જે બધી ક્રિયા છે, ચાલી રહી છે, જે ગતિ ચાલી રહી છે, એના પ્રત્યે આપણો સાક્ષી ભાવ હોવો, તો આપણે સચેત થઈ શકીએ. અને જો આપણે સચેત થઈ ગયા તો કોઈ પણ એવો ભાવ નથી જે આપણી અંદર આત્મા સુધી, જે અહમ હું કરતા ભાવ છે એ વધુ વાર ટકી જ નહીં શકે. અને આપણને ખબર પડી જશે, જે આપણને ફિલ્મ જોતા વખતે થિયેટરમાં આવેલો ને ભાવ, કે આપણે તો આ ફિલ્મ જોઈ રહ્યા છીએ અને બિચારા બધાના ચહેરા જોયા હતા ને આખી થિયેટરમાં, જ્યાં દૂર દૂર નજર પડી, કેટલી વાર સુધી રહેશે? એ ટકી જ નહીં શકે. તમે પૂર્ણ રૂપે આત્મ જાગૃતિ વાળા હશો. આ જ અભ્યાસ ધીરે 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 પોતાની અંતરમાં કરતા જશો તો તમારા જીવનને પૂર્ણ રૂપે નિર્મળ અને આનંદિત બનાવી દેશે. પૂર્ણ રૂપે નિર્મળ અને પૂર્ણ આનંદિત થઈ જશે તમારું જીવન. પૂર્ણ આનંદિત થવા પછી કેવું છે કે પૂર્ણ તમે સાક્ષીત્વમાં રહેશો. સજગતા એટલે શું છે? તો સજગતા કે એ કોઈકે તીર માર્યું તો તીરે જે લક્ષ્ય ભેદન કર્યું, તો આપણા દ્વારા બતાવેલી દિશામાં ગઈને એણે લક્ષ્ય ભેદન કર્યું. એટલે સજગતા કોનું નામ છે? તો એ તીરનું. દિશા ઈ જ છે જે તમે જોઈ રહ્યા છો. અને તીર, સજગતા શું છે? તો એ તીર છે, એ લક્ષ્ય સુધી પહોંચવું. તો એ આપણી સજગતા હોવી જોઈએ. તમારી અંદર તીર ક્યારે ચાલી શક્યું? તમે એ લક્ષ્યને પ્રાપ્ત કરવા એ બિંદુ પર ત્યાં સુધી આંતરિક અને બાહ્ય બંને રૂપે રેડી હતા. ત્યારે ધ્યાનથી સમજજો. ક્લિયર ન થાય તો અનમ્યુટ કરીને પાછું પૂછજો. બિલકુલ સજગતા, અંદર અથવા બહાર, એ લક્ષ્ય ઉપર તમારી નજર હશે અને જે લક્ષ્ય ઉપર તમારી નજર હશે ત્યાં જ તમારી નજર હશે, ત્યાં જ તમારે તીર જઈને વાગશે. જરા પણ બીજી આ બાજુ કે આ બાજુ આંખ વળશે નહીં અને ફોકસ પૂરું ત્યાં જ હશે. પછી તમને કેમ, અર્જુનને કેવું હતું? સીધી શું દેખાય છે? ગુરુજીએ પૂછ્યું, શું દેખાય છે? ફક્ત આંખ. તમે એ અર્જુન બની જશો, તમે એ કેન્દ્ર સુધી પહોંચી શકશો. હકીકત કહીએ ને તો સાક્ષી થવું એ આપણો સ્વભાવ છે. પણ આપણે શું કરીએ છીએ કે બીજીમાં સાક્ષીત્વ, જબરજસ્તી નહીં, કોઈ પણ વખત જબરજસ્તી નહીં. જબરજસ્તી કરીએ તો એ ક્રિયા થઈ જશે.
પણ આપણે પૂર્ણ રૂપે સાક્ષીત્વ લાવવું, જાગૃત થવું, પણ પૂર્ણ રૂપે પોતાની અંતરમાં, પૂર્ણ રૂપે અંતરમાં એ પરિવર્તિતા. હમણાં આપણે બધાએ જોયું હશે, 26મી જાન્યુઆરીએ પરેડ જોઈ હશે. આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ, એમની સામે બધા એક સરખી સલામ કરતા જતા હોય છે. જોયું તું? ઈ બેઠા હોય છે પણ બધા જ એમને આમ કરતા જ પૂરી પરેડ નીકળતી હોય છે. એવું જ સમજી લેવું કે આપણે વડાપ્રધાન છીએ અને સંસારની જેટલી બી ક્રોધ, લોભ, આ બધી ટુકડીઓ છે, એ બધી આપણને અહીંયા બચપન આવ્યું ગયું, જવાની આવી ગઈ, કુમાર અવસ્થા આવી ગઈ, યૌવન આવ્યું ગયું, ક્રોધ આવ્યું ગયું, સુખ આવ્યું ગયું, દુશ્મન, દોસ્ત આવ્યા, લોભ, મોહ, માયા, કઈ વસ્તુ ટકી? વિચાર કરો, અંતરમાં કઈ વસ્તુ ટકી? ગઈકાલે કોઈક માટે ક્રોધ આવ્યો તો આજે એની પરિસ્થિતિ જાણીને આજે એની ઉપર દુઃખ થયું. અરે રે, સ્થિતિને જોવો. 1 મિનિટમાં યાદ આવ્યું, 1 મિનિટમાં ક્રોધ આવ્યો, 1 મિનિટમાં પ્રેમ આવ્યો. આપણા મનને ગમે એવા શબ્દ કોઈ બોલ્યા તો વાહ વાહ, આપણે ફૂલાઈ જશું. કોઈએ નિંદા કરી તો આપણને મરચું લાગી જશે, ખૂબ ઉદાસ થઈ જશું આપણે. જે મનના આ બદલતા હુઆ ભાવને, જે બહાર પ્રવૃત્તિને પણ અંદરમાં બી જે રંગ બદલાય છે, એ જ રીતે સંસારમાં બહારની વૃત્તિઓ બદલાતી હોય તો એ બધાને બસ આવ્યા ગયા એને ધ્યાનથી જોવું, એને મહેમાન કરીને ન રાખવું. આ પૂર્ણ આપણો મૂળ સ્વભાવ છે. જન્મોથી, કેટલાય જન્મોથી, કભી રાગ, ક્યારેક દ્વેષ થઈ ગયો, ક્યારેક પ્રેમ, ક્યારેક કરુણા, એની અંદર ક્યારેક મલિનતા આવી ગઈ, ક્યારેક સ્વાર્થ આવી ગયો, ક્યારેક બહાર ગુસ્સો આમ આવી ગયો ભપકીને. એટલે આપણને એ મન કેવું છે કે સાક્ષી નથી બનાવી શકતું. કેમ? તો એ આપણને એના ભાવની અંદર રમાડે છે. અને પછી આપણે કહીએ ને, ધ્યાનથી જોવો, સજગ થઈ જાઓ. તમે સજગ થયા વિના આ બધી ઉપાધિઓ કહેવાય, આપણે સ્પષ્ટ ગુજરાતી સાદી સિમ્પલ ભાષામાં કહીએ તો આ બધી ઉપાધિઓથી બહાર જ નહીં આવી શકો. એટલે કહેવામાં આવ્યું છે કે જે કંઈ પણ તમારા મન અંતર યા બહાર જે પણ ઘટિત થાય છે, ભાવ છે, વિચાર છે, એ તમારા જીવનનો સાક્ષી ભાવ છે. અને એ સાક્ષી હોવું મતલબ શું? પોતાના સ્વભાવને જાણવું. હું કોણ છું? મારી પ્રકૃતિ શું છે? આ આપણો સહેજ, એકદમ સહજ સ્વભાવ છે. એવું લાગે આપણને કે અરે બાપરે, કેટલું બધું મોટું કામ કરવું છે. ક્યારેક આપણે સિરિયલ જોઈએ છીએ, પાછું ચેનલ બદલી નાખ્યું, અરે યાર આ તો સિરિયલમાં હવે આવી ગયું, કચકચ આવી, ન ગઈ. પાછું હવે ગીત લગાડ્યા, પાછી ફરી કોઈક બીજું સિરિયલ લગાવ્યું, ખાલી રિમોટથી બદલતા જવું. આ આપણો સ્વભાવ થઈ ગયો છે. કારણ એમાં કઈ મહેનત જ નથી, બસ ખાલી આમામ ચેનચાળા કરવું. તો ઈ આપણને એક કહેવાય ને કે રોકી રાખવે, ઇન્ટેન્શન.
જ્યારે તમે અંતર્મુખી થઈ ગયા, સજગ થઈ ગયા, તો તમને બહારથી કોઈ લેવા દેવા નથી, કોઈ પણ વસ્તુથી લેવા ન દેવા. પછી તમે પોતાની અંતરની દુનિયામાં રમશો પૂર્ણ. અને અંતર્મુખી જે હોય છે એને બહારની ઘટનાઓ સાથે જોવે છે, પણ એમને કોઈ ઇન્ટરેસ્ટ નથી હોતો, કોઈ રુચિ ન હોય. અને એકાંત હોય જ્યાં, ત્યાં એવું ખબર પડી જાય એકાંત વાળી વ્યક્તિને, જે સાવ એકલી છે ને, કે આ જે સંસાર છે એ એક નાટક છે અને હું ફક્ત એકલો છું, એકલી છું. તો દ્રશ્યોમાં અટકશે નહીં. તો મન માટે આપણે મનથી સચેત રહેવું જરૂરી છે. કાહે મનમાં આપણને કામ હોય, ક્રોધ હોય, લોભ હોય, મોહ હોય, જે કંઈ પણ ભાવના હોય, એના માટે સચેત રહ્યો. અને સચેત થતા જ તમે જોશો થોડાક જ ક્ષણમાં ભાવ વિલીન થઈ જશે. જે કંઈ આપણને ભાવ આવ્યો હશે ને એ વિલીન થઈ જશે, જતો રહેશે. અને મનના આપણે એક વળાંકમાં વળશું નહીં. મન કેવું છે કે ઘણીવાર ફિલ્મને થિયેટરમાં જોશે તો હસશે, મનની સ્થિતિ જ્યાં સુધી ભાવ હશે. પછી ભાવ આવ્યો તો રડ્યું, પછી ભાવ આવ્યો તો દુઃખી થયું. એની તન્મયતા અલગ 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 બદલાતી રહી. તો એ બહુ જરૂરી છે કે આપણે પોતાની તન્મયતા પૂર્ણ રૂપે જાણવી. ફક્ત જોવું કે આ એક ખેલ, એક રમત ચાલે છે, તો તમે સચેત થઈ જશો. તમે જોશો, તમે તટસ્થ થઈ જશો, કાન પૂરા ખુલી જશે, જ્યાં તમને સાક્ષી ભાવ જાગૃત થશે પૂર્ણ રૂપે. એટલો આનંદ આવશે તમને. હવે શું થયું કે જાણકારી તો ઘણીવાર બધાએ લઈ લીધી, દ્રશ્ય પણ જોયું, બધી જાણકારી પણ પ્રાપ્ત કરી લીધી, પણ આ વ્યક્તિ, આ કૃતિ સાક્ષી છે કોઈ પણ રીતે, કોઈ પણ વૃત્તિથી, કોઈ પણ ભાવથી, પણ એની તાદ્મયતા નથી હોતી. કેમ? એટલે આને બે દિશાઓમાં ચાલવાનું કહેવામાં આવ્યું છે. બે દિશાઓમાં, જે અંદર પણ સજગ થાય છે અને બહાર પણ સજગ થાય છે. કોઈને પણ તમે તીર ચલાવતા હોઈએ ત્યારે પણ અંદર સજગ થવું. તમારે કોઈને ગોળી મારવી છે તો અંદરથી પણ તમારે સજગ થવું પડશે કે મારે આને આ ઉતારવી છે. બહાર જ્યાં ચલાવો છો ત્યાં પણ નિશાનો, પેલા પોતે અંદરથી મજબૂત થશો તો ગન પકડી શકશો. એવી સજગતા તમને ખૂબ ખૂબ જરૂરી છે. અને એ તમને પૂર્ણ, એ એક કહેવાય ને કે સોયની નોક ઉપર ચાલવા જેવું છે. તમારા અંતરમાં જે પૂર્ણ દિવ્ય પરમાત્મા સ્થિત છે એની સાથે એકાકાર થવાનો ભાવ છે, સાક્ષી ભાવ. એકદમ સહજતાથી તમે અનુભવ કરી શકશો. પોતાના અંતરમાં એક સહજ ભાવ સાથે અનુભવ કરશો. જો આ 7 કે 8 દિવસ તમે, 8-10 દિવસ તમે આ કરશો, આ ધારણા, અને તમે પોતાની સાથે એક પેજ પેન રાખો અને તમે પોતાની અંદર લખો કે આજે ધ્યાનમાં શું પરિવર્તન આવ્યું, તો તમને લાગશે,
લાગશે કે तथाकथित जगत जादूगरी जैसा चित्रकृति जैसा भासता है। यह सुखी होने के लिए उसे वैसा ही देखो। તો તમને એવું લાગશે કે એને સુખી થવા માટે એવું જ જોવું। સુખી થવા સુખી થવું છે તો એને કેવી રીતે જોવું? કોઈ પણ વાતથી તમને જરા પણ કહીને કે જાગૃતતા હોવા માટે તમને જરાક પણ તણાવ લાગે છે કે ન તમે સુખી થવાનો ઉપાય ગોતો કે ન દુખી થવા માટે વિચારો, ફક્ત તમારે પોતાની દ્રષ્ટિ બદલવી છે। પોતાની અંદર એક ખુશી મનાવવા ઉત્સવ, આજે તો પ્રભુજીનો મોટો તહેવાર છે, એક સ્ટોરી સમજો કે આપણે રોલ પ્લે કરી રહ્યા છે, આપણે આજે એ રચના કરી છે અને એ રીતે તમે 7 દિવસ 10 દિવસ પ્રયોગ કરો, તમે કરીને જોવો, પૂર્ણ રૂપે પરિવર્તન। એક જ વસ્તુને તમે સ્મરણ, આ પૂરું જગત નાટક છે। કોઈ પણ વાતને જોવો, કોઈ પણ એક વાતને જોવો અને પૂર્ણ રૂપે એની અંદર અંતર્સમાં પોતાની ઉપર આપણે ખાલી થોડુંક કામ કરવું છે ધ્યાનમાં। ક્યાંય જવું નથી, ક્યાંય આવવું નથી, કોઈ સંઘર્ષ નથી, કોઈ ટ્રેન નથી પકડવી, કોઈ ટ્રાફિક નથી, અને પછી તમે જોશો કે અરે હું તો એ રહી જ નથી પૂર્ણ, અત્યારે છું, પૂર્ણ રૂપે બદલી જશો। ખૂબ જ બદલાવ આવી જશે તમારી અંદર, એક ઠહેરાવ આવી જશે, પૂર્ણ રૂપે। તમે 7 થી 10 દિવસ અગર આ એક એક ધારણા ઉપર કરો ને તો પોતાની આંતરિકની શુદ્ધતા આવશે, એ દિવ્યતા, જે આનંદની સ્થિતિ છે, એની એક કહેવાય ને કે તમને એક પિક્ચર તમને આ ધ્યાન દરમિયાન દેખાશે, અનુભવ કરશો તમે, પછી તમે એ રહેશો જ નહીં જે જૂના આજે જે હતા, આ ધ્યાનમાં જોડાયા પહેલા હતા, અને પછી તમે 7 દિવસ પછી જોશો તો હર હાલ મેં ખુશી। અહીંયા હું જે યુટ્યુબ પર જોડાયેલા છે એ લોકોને પણ કહીશ, રિક્વેસ્ટ કરીશ કે આપ જો ધ્યાનમાં જોડાવા માંગો છો તો અમારા સેશન ધ્યાનના અલગ છે, આપ મેસેજ કરશો તો હું તમને અમારા વોટ્સઅપ ગ્રુપમાં એડ કરીશ, અને આ એકબીજાને શેર કરશો તો એકબીજાને આ ધારણાઓને ખૂબ દિવ્ય છે, ખૂબ દિવ્યતાથી પોતાની અંદર પરિવર્તન લાવી શકશો। અગર આ વિધિ પર તમે પ્રયોગ કરશો એટલો આનંદ આવશે તમારી અંદર, માનો કે આ એક જીવન છે, આ બધું છે એ એક નાટક છે, અને પોતાને એક રમત બનાવી લ્યો કે આપણે એક ગેમ પ્લે કરીએ છીએ 1 વીક માટે, અને એ નિયમને સમજીને ચાલો તો તમે બહુ દિવ્યતાથી પરિવર્તન લાવી શકશો। આપણા જીવનમાં જેટલું તણાવ છે, દુઃખનું કારણ છે, એવું હોતું જ નથી। આપણે આપણા જીવન પ્રત્યે પોતાનો દ્રષ્ટિકોણ છે એને આપણે બદલવો પડશે। આપણી દ્રષ્ટિ જો બદલી, સમ્યક દ્રષ્ટિ થઈ, સમાન, તો આપણને કોઈ કહેવાય ને કે કોઈ દુઃખ નથી, કોઈ જ બહુ આમ કહેવાય ને કલેશ નથી, કાંઈ નથી, અને ખૂબ દિવ્યતાથી આપણે આ ધ્યાન માટે જોડાશું। મને લાગે છે ક્લિયર થઈ ગયું હશે, ક્લિયર થઈ ગયું છે ને? તો આપણે ધ્યાન માટે જોડાઈએ।